પંચમહાલ જિલ્લામાં સરકારી ગ્રાન્ટમાં મોટા પાયે ઉચાપતનું કૌભાંડ સામે આવ્યું છે। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની ખરીદી કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરી અંદાજે રૂપિયા 2.79 કરોડથી વધુની રકમની ઉચાપત કરતા 2 કરાર આધારિત કર્મી અને 4 એજન્સીઓ સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2024થી 2026 દરમિયાન પંચમહાલ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની કચેરી સમગ્ર શિક્ષા જિલ્લા પંચાયત ગોધરા ખાતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું। કચેરીના હિસાબી અધિકારી રણજીતસિંહ રાઠોડ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કરાર આધારિત કર્મચારી પૂજન જોશી અને નીતિન પટેલે સરકારી ધારાધોરણ મુજબ સાધનોની ખરીદી નહીં કરી બનાવટી બિલો બનાવીને બિલોને સાચા તરીકે ઉપયોગ કરીને સરકારી ગ્રાન્ટમાં નાણાંની ઉચાપત કરી હોવાનું બહાર આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે। જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજ રોજ FIR નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે। કયા કૌભાંડની અંદર છે જે ઉચાપત થઈ છે એમાં કયા બિલો રજૂ કર્યા, શું ખરીદી કરવામાં આવી હતી, કેટલું ટોટલ છે, કોણ સામેલ? આ જે ખરીદ પ્રક્રિયામાં એમણે શાળાની અંદર સ્માર્ટ પેનલ નાખવાના, એન્ટીવાયરસ સિસ્ટમ નાખવાના અને લેપટોપની ખરીદી આવા વિગત અંદર દર્શાવી અને માત્ર કાગળ ઉપર ખરીદી દર્શાવેલી છે। આવું કોઈ ખરીદી માટેનો આપની કક્ષાએથી મંજૂરી આપવામાં આવી હોય એવું અત્રેથી કોઈ મંજૂરી આપેલી નથી, પણ સમગ્ર જે પ્રક્રિયા છે તેમાં એમણે બોગસ દસ્તાવેજ અને વિગતનો ઉપયોગ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવવાના હેતુસર સમગ્ર સુયોજિત ષડયંત્ર છે એ કરી અને આ ગેરરીતિ છે એ આચરેલ છે। સમગ્ર ગેરરીતિ આપના ધ્યાને કેવી રીતે આવી, ખ્યાલ કેવી રીતે આવ્યો કે ઉચાપત થઈ? સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓમાં એજન્સી દ્વારા સાધનો નહીં આપીને આર્થિક લાભ મેળવવા બદ ઇરાદાપૂર્વક ષડયંત્ર રચીને મેળા પીપળાથી સરકારી નાણાં કુલ 2,79,59,816 રૂપિયાની ઉચાપત કરી છે। સરકારી ખરીદી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન કરી ખોટા અને બનાવટી બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી નાણાં એજન્સીઓના ખાતામાં જમા કરાવી હતી। આ એજન્સીઓએ કોઈપણ પ્રકારના સાધનો પૂરા પાડ્યા વગર માત્ર કાગળ પર વ્યવહારો બતાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી। ત્યારે હાલ તો સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। આ પ્રાથમિક તપાસના નિષ્કર્ષ બાદ તેઓએ અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ બાબતે એક ફરિયાદ નોંધાવેલ છે, જેની વિગત એવી છે કે જે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સમગ્ર શિક્ષાની કચેરીમાં ફરજ બજાવતા પૂજનભાઈ જોશી તથા નીતિનભાઈ પટેલ તેઓએ જે તે સમયે સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયાને ફોલો નહીં કરીને અને એ અંગેનો રેકોર્ડ કચેરીમાં નહીં નિભાવી તથા વિવિધ એજન્સીઓ સાથે જેમ જે એજન્સીસના નામ બોલીશ, JS કોમ્પ્યુટર ગોધરા, શ્રીરામ એન્ટરપ્રાઇઝ રાજકોટ, વેદિકા એન્ટરપ્રાઇઝ રાજકોટ, અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સ રાજકોટ, આ તમામ એજન્સીઓ સાથે મેળાપીપણું કરીને અને આ તમામ જે એજન્સીઓ છે એમણે જે તે સાધનો છે એ નહીં પૂરા પાડીને અને સરકારશ્રીની ખરીદ નીતિનો ભંગ કરીને એકબીજા સાથે મદદગારી કરી અને ગંભીર બેદરકારી દાખવી અને એક ષડયંત્ર રચી અને ટોટલ રૂપિયા 2,79,59,816ની ઉચાપત કરીને એક ગુનો આચરેલ છે, જેથી તેઓ વિરુદ્ધમાં BNSની સેક્શન 316(5), 336(3), 338, 340(2), 61(2) એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।